ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો આપણી સ્પેશિયલ આદુવાળી ચા મુકાઈ ગઈ છે. નાસ્તો બની ગયો છે, પરાઠા. બધા સૌના કામે વયાઈ ગયા. તો સારું, ચાલો બધાય ચા નાસ્તો કરવાના. અને આજે છે ને મને ખાંસી બહુ છે ને, તો અવાજ બેસી ગયો છે, બોલાતો જ નથી, અવાજ જાણે આમ નીકળતો જ નથી, એવું થઈ ગયું છે. ખાંસી અને આટલામાં ખાંસી લઈ લઈને બધું દુખવા માંડ્યું છે, એવું થાય છે. તો આજે તો વિડીયો શૂટ થાય એટલો કરશું, અને એ તો કરું જ છું, ગમે એમ હોય તો. સારું, ચાલો ચા નાસ્તો કરી લો, ગરમ ગરમ ચા પીવું થોડીક. તો ઘરનું કામ બધુંય પતી ગયું, અને અત્યારે જોવો આ છે આપણે કલરફુલ આમળા કેન્ડી બનાવી હતી, એનો વિડીયો આપણે અધૂરો હતો. 4-5 દિવસ થઈ ગયા એને આપણે ખાંડમાં પલાળે છે એનો, એટલે હવે થઈ ગઈ છે સરસ, ખાંડે ઓગળી ગઈ છે એકદમ. તો આજે વિડીયો કમ્પ્લીટ કરી લઉં. અને આમળા કેન્ડીનો વિડીયો છે ને, કલરફુલ આમળા કેન્ડીનો, એ તમને લગભગ 2-3 દિવસની અંદર જેનિસ કિચનમાં જોવા મળશે. તો જોજો જરૂર, કેવી લાગે એ કહેજો. તો સારું, ચાલો એક વિડીયો કમ્પ્લીટ કરી લઉં. આ બોલવાનું તો આજે નથી, અવાજ બરાબર નીકળતો, તો વિડીયો તમારે કમ્પ્લીટ કરવો જ છે. જો આ તણમાં ખાંડ તો ઉગળી ગઈ સાવઈ. તો એને આગળની જે કાંઈ પ્રોસેસ કરવાની એની કરી લઉં. હવે આને આપણે 15 થી 20 મિનિટ આમ નામ રહેવા દેવાની છે, અને પછી આપણે તડકે રાખી દઈએ. જો આ કલરફુલ તો બહુ સરસ બની છે, ત્રણેય કલર જો મિક્સ થાય ને એટલે બહુ સરસ લાગે. તો આમળા કેન્ડી એનો આપણે વિડીયો પૂરો કર્યો. પૂરો તો નહીં, પણ હજી પાછું એક સ્ટેપ છે, હજી તો તડકે રાખીશ. અત્યારે તડકે રખાઈ ગઈ છે, અને કેવી સરસ લાગે છે ને હું તમને બતાવું. અને માંડ વિડીયો પૂરો કર્યો, કેમ કે જેવી બોલવા છે આવું ને એવી ખાંસી આવે, પાછો વિડીયો કાપવો પડે એમ પાછી બોલું. તો જો તમે જોશો ને તો મજા આવશે. છે આપણી નોર્મલ આમળા કેન્ડી જે હોય ને એ છે, અને આ છે કલરફુલ પિંક અને ગ્રીન. કીડીઓ ના આવે તો સારું. જો અત્યારથી આમ ફરવા તો મંડી જ છે. મારે લક્ષ્મણ રેખા ચોકનો લીટો કરવો પડશે, કેમ કે જો હજી તો મૂક્યું જ છે ને ફટાફટ દોડ કીડીઓ આવે છે. ખબર પડી ગઈ, જો અહીં બધી ફરવા મંડી. ચોકનો લીટો કરી નાખો ગોળ ફરતે એટલે ના આવે. બેયની ફરતે જો લક્ષ્મણ રેખા ચોક આવે ને એના રાઉન્ડ કરી દીધા એટલે કીડીઓ ના ચડે. તાપ તો જોરદાર છે, સુકાશે તો ઝડપથી. સાંજ થઈ ગઈ છે, અને મને છે ને બહુ જ તાવ વધી ગયો છે. તો કેવિન મને લઈ જાય છે ત્યાં દવાખાને, અવાજ નથી નીકળતો, અને એટલી બધી છીકું આવે છે ને, ખાસ એમ છીકું. જેની રમવા જશે ફ્રેન્ડ ના કરે ને, હું કેવિન દવાખાને જઈને આવતા રહ્યા. અને જો હું કેવિન બે રસોઈ કરે છે. આજે આપણે બેન મેચિંગ ગઈ થઈ ગયું. મારે ખાવી છે ખીચડી, અને સૂપ પીવો છે મંચાવ. તો હું એ સૂપ બનાવ્યો, ખીચડી બનાવું છું, અને 3-4 રોટલી કરું છું. અને કેવિનને ખાવી છે મેગી. બોલાતું જ નથી આજે, એટલે કેવિન મેગીની તૈયારી કરે છે, અને મેં સૂપ કર્યો અને રોટલી કરું છું. પછી મસાલા ખીચડી થોડીક કરી નાખું. એટલું બધું માથું દુખે છે ને, પારે થઈ ગયું છે માથું. જોરદાર મેગી બનાવવાનું લાગે છે. લાલ લીલા ઢગલો એક મરચાં કાપી નાખ્યા છે ને, જોજે હો આટલું પછી ખવાય એવું બનાવજે. એક આખી પ્લેટ ભરીને એને લાલ ને લીલા મરચાં કાપ્યા બધું. બસ કર હવે નો નાખ. ના એટલા બધા ન હોય, આખી પ્લેટ ભરી નાખી. જેની મજા આવી જાય કેવી મેગી બનાવવાનું. એટલે હું જો ફ્રૂટ્સ ની આરે હું બેસિકલી અમે ગયા હતા સરકારી દવાખાને 47 અમારા અહીંનું છે ને, એમાં મને આની જ દવા ફાવે. શરદી ખાંસી થઈ હોય ને તો મને એનાથી જ માટે. તો ફટાફટ ઘડીકમાં જઈને આવતા રહ્યા. 3 દિવસની દવા આપી, સિરપની જે છે ને, આ સિરપ ત્યાંનું આવે ને બહુ સરસ આવે. શરદીને ખાંસી તરત મટી જાય. આપણે બોટલ ઘરેથી લઈ જવી પડે, અને ત્યાંથી ભરી દઈ. એટલે એ સિરપ રહ્યો ને એ મને બહુ અનુકૂળ આવે છે, ત્યાંથી જ લઈ આવી.
બહુ કાપ્યા ટમેટા ને મરચાં. જો ખીચડી વઘારાઈ ગઈ, આ મરચાં તેડા થોડાક લાલ ને સૂપ તૈયાર થઈ ગયો છે. હું છે ને પહેલાં ગરમ ગરમ સૂપ પી લઉં. આ બેને તો નથી પીવો પણ હું પી લઉં મંચાવ, એટલે થોડુંક માથું હળવું થાય. ચાલો બધા સૂપ પીવા. કેવું બન્યું છે? ચાલો હવે તું તારું કરો. મેગી બનાવી છે ને હું અહીંથી તપેલી ઉતાર લઉં. આ જેની છે ને એની મમ્મીની સેવા કરે છે જો. બહુ જ માથું દુખે છે બહુ. તો આજે કેવિનભાઈ ઇઝ ઓન ડ્યુટી. હી ઇઝ મેકિંગ મેગી. હાય કેવિન, Hello, what are you doing? I am making Maggie. Maggie noodles. મેગી શું? મરચા ને ખીચડી ને કેવિનભાઈની તૈયારીઓ ચાલુ છે. ખીચડી કે બનાવી? ના હવે ખીચડી બનાવવાની ઉંમર નથી થઈ. થોડી વાત છે. મેં તો કીધું ખીચડી આવડી ગઈ લાગે તને. ના હજી યુઝર્સ બુકમાં મેં જોયું નથી હજી. સારું, ચાલો આજે આપણે કેવિનની મેગી, ખીચડી અને મરચા જમીશું. કેવિનની ખાલી મેગી જ છે, ખીચડી અને મરચા તો મમ્મીના છે. ચાલો જમવા. જાત જાતનું છે સૂપ ને ખીચડી ને મેગી ને બધાને અલગ અલગ પસંદનું. બધા જમવા બેસી ગયા જો એક સાથે. હું ચોપસ્ટિક થી ખાઈશ. આવે છે એમાં આવડે જ તને? જો કર. ખાતો આવડ્યું. સારું ચાલો આપણે આજનો વિડીયો ત્યાં જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.